નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યા રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। વાલિયામાં શિક્ષક દંપતીની હત્યાના ચકચારી કેસમાં આજે પોલીસે તપાસ દરમિયાન આરોપી જમાઈ વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આરોપીએ આર્થિક સંકળામણમાં આવતા દેવો ઉતારવા માટે તેણે સાસુ અને સસરાની હત્યા કરી નાખી હતી। વાલિયામાં શિક્ષક દંપતીની હત્યાના ચકચારી કેસમાં પોલીસે આજે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। આરોપી જમાઈ વિવેક દુબેની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપી વિવેક દુબેએ આર્થિક મુશ્કેલીઓના કારણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો। તેણે પૂર્વ આયોજિત યોજના મુજબ વ્યારાથી ગાંધીનગર જવાનું બહાનું બનાવ્યું હતું। રાત્રે તે ભરૂચના વાલિયામાં તેના સસરા જીતેન્દ્રસિંહ બોરાદરાના ઘરે પહોંચ્યો હતો। ત્યાં તેણે સસરા જીતેન્દ્રસિંહ અને સાસુ લતાબેનની હત્યા કરી લૂંટ ચલાવી હતી। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાના આધારે આરોપીની પૂછપરછ કરી હતી। કડક પૂછપરછમાં તેણે પોતાના સાસુ સસરાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આજે વાલિયા પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન આરોપીએ હત્યાની સમગ્ર ઘટનાનો ક્રમ બતાવ્યો હતો। પોલીસે આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી છે। નેત્રંગના વણખુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારે તેની પાછળની લોકવાયકા શું છે અને આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા જાણીએ આ અહેવાલમાં। નેત્રંગ તાલુકામાં આવેલું વણખુટામાં ઉજવાતી હોળીનો ઇતિહાસ સાથે અનોખી પરંપરા છે, જેમાં અહીંયા એક દિવસ પહેલા ગ્રામજનો આદિવાસી પરંપરાથી હોળી પ્રગટાવી તેની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે ગતરોજ પણ વણખુટા ગામમાં હોળી પ્રગટાવી નારિયેલ વધેરી પૂજા અર્ચના કરી હતી। નેત્રંગ તાલુકામાં આવેલા વણખુટા ગામમાં હોળીના પવિત્ર તહેવારે હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઇતિહાસ છે, જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે। એક લોકવાયકા મુજબ કહેવાય છે કે ઘણા વર્ષ પહેલા અહીંયાના રાજા ઉપર બીજા રાજ્યના રાજાઓ એક સમ થઈને ચડાઈ કરી હતી, જેમાં રાજા આ લોકો સાથે યુદ્ધ કરતા કરતા તેને શરીરે ઈજાઓ પહોંચતા તેનો પરાજય થતા પોતાના વફાદાર ઘોડા સાથે જંગલમાં ભાગી ગયો હતો। તેની પાછળ મોટું લશ્કર પડ્યું હતું। આ દરમિયાન રાજા કુવાપાડા ગામ નજીક આવેલા વાકોલ ગામના ગાઢ જંગલ ઝાડીમાં સંતાઈ ગયો હતો। જો કે લશ્કરોને રાજા નહીં મળતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ ઘોડાની વફાદારીના કારણે રાજાને બચાવવા તેણે જોર જોરથી અવાજ કર્યો। અવાજ સાંભળી ગામના લોકો જંગલમાં આવ્યા અને રાજાને ઈજાગ્રસ્ત જોતા તેની સારવાર કરી સાજો કર્યો હતો। ત્યારથી વાંકોલની બાજુના ગામ રાજા કુવાપાડા નજીક વણખુટા ગામમાં એક દિવસ પહેલા હોળી દહન થાય છે, જે ઘણા વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે। અહીંયા હોળી પ્રગટ્યા બાદ આજુબાજુના બીજા દિવસે અન્ય ગામોમાં હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારે ગતરોજ પણ જૂની પરંપરા મુજબ વણખુટા ગામમાં લોકો એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા। આદિવાસી પરંપરા મુજબ ઢોલ, ત્રાસા અને શહેનાઈ વગાડી પૂજા અર્ચના કરી આદિવાસી નૃત્ય સાથે દાન ધાન્ય અને નારિયેળ ચડાવી આખું વર્ષ સારું તંદુરસ્તમય નીવડે તેવી પ્રાર્થના પણ કરી હતી। ભરૂચના રાહડપોર ખાતે ધારાસભ્યના વરદ હસ્તે ₹35 લાખ ઉપરાંતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચના બોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા રાહડપોર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે ₹35.32 લાખના થયેલ અને થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। રંગ ઉપવન સોસાયટી ગરબા ગ્રાઉન્ડ રાહડપોર ગેટ ખાતે કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં અંદાજિત ₹35.32 લાખના થયેલ તેમજ થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત રાહડપોરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે રાહડપોર ગ્રામ પંચાયતની હદમાં આવેલો ગામમાં અને સોસાયટી વિસ્તારમાં વિવિધ પ્રકારના લોકાર્પણના અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન થયેલું છે। 35 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા પ્રકારના વિકાસના કામો લોકાર્પણ થઈ રહ્યા છે અને નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પેવર બ્લોકના કામો, કોમન પ્લોટમાં રમવાના સાધનો, પીવાની પાણીની લાઈન, ગટર લાઈન, પ્રોટેક્શન વોલ, આ પ્રકારના વિવિધ કામો આ 35 લાખ રૂપિયાના ખર્ચે આ ગામમાં થવાના છે। મોટી સંખ્યામાં ગામના સોસાયટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ઘણા સમયથી આ બધા કામો મંજૂર થયેલા હતા, અનેક કામો થઈ ચૂક્યા છે અને નવા જે કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ નજીકના દિવસોમાં થઈને પૂરા થશે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતોને એકમેકને રંગ લગાવી હોળી પર્વની આગોતરી ઉજવણી કરાઈ હતી।
રંગોના પર્વ હોળી ધૂળેટીની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ભોલાવ વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના નવયુગ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પત્રકારોને હોળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. એકમેકને રંગ લગાવી હોળીના પર્વની ઉજવણી કરાઈ હતી. સાંસદ મનસુખ વસાવાએ ભરૂચવાસીઓને હોળીના પર્વની શુભકામના પાઠવવા સાથે ભૂમાફિયાઓ અંગે પણ નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે સરકારના પારદર્શક વહીવટના કારણે જ આવા તત્વો પર કાર્યવાહી થાય છે અને આગામી દિવસોમાં પણ થતી રહેશે. ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ તહેવારોનું ખૂબ જ મહત્વ હોય છે. એમાં ખાસ કરીને હોળી તહેવાર, ધૂળેટી તહેવાર એ વિશેષ મહત્વનો હોય છે અને હોળી તહેવાર અને ધૂળેટીના પર્વ નિમિત્તે મીડિયાના મિત્રોને દર વર્ષે શુભેચ્છા સાથે મારી મળવાનું હોય છે. આ વખતે પણ આજે મળવાનું થયું. તમામ મીડિયાના મિત્રો કે સાચા અર્થમાં સમાજના કાર્યમાં તેમનો ખૂબ મોટો રોલ હોય છે. તેમને હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે. અને હોળી પર્વ એ આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય હોય છે. રંગોત્સવનો ઉત્સવ હોય છે. આવનારા દિવસે ધૂળેટીના દિવસે લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી અલગ અલગ રીતના પોતપોતાની શૈલી પ્રમાણે ઉત્સવ ઉજવવાના છે. ક્યાંક કેટલીક જગ્યાએ કેસુડાના રંગથી પણ ધૂળેટી ઉજવવાના છે. આ પ્રસંગે અમે મીડિયાના મિત્રો સાથે અલગ અલગ રંગોનાથી અમે હોળી પર્વ ઉજવ્યો છે. આ પ્રસંગે મારી સાથે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવા વરેલા પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ધર્મેશભાઈ મિસ્ત્રી તથા પાર્ટીના અન્ય વરિષ્ઠ કાર્યકર્તાઓ આ મીડિયાના મિત્રો સાથે મળે અને હોળી પર્વ ઉજવ્યો. ભારત માતા કી જય. મનસુખભાઈ, આ જે હમણાં હોળીનો તહેવાર આવી રહ્યો છે તો આ ભૂમાફિયાઓ અને ભ્રષ્ટાચારીઓની હોળી ક્યારે? જો ભૂમાફિયા ને ભ્રષ્ટાચારની સામે તો ભારતીય જનતા પાર્ટી સિદ્ધાંતવાળી પાર્ટી છે, મૂલ્ય આધારિત પાર્ટી છે અને સરકારો પણ પારદર્શક વહીવટ છે. એટલે અમે જો ભૂમાફિયા પકડાય કે પછી જે પણ કંઈક ભ્રષ્ટાચારીઓ પકડાય છે એ સરકારની પારદર્શક વહીવટ બતાવે છે. સરકારનો પારદર્શક વહીવટ છે તો જ આવા લોકો પકડાય છે. અને મારી વિશ્વાસ સાથે કહું છું કે ભૂમાફિયા હશે કે પછી કોઈ પણ ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર આજે કંટ્રોલમાં છું. એવું નથી કે સંપૂર્ણ નાબૂદ થઈ ગયું છે. આવનારા સમયમાં સંપૂર્ણ અમે એનો રાક્ષસોનો ખતમ કરવામાં આવે છે. હોળીમાં બધાને બાળી મૂક્યા એ રીતના આવનારા સમયમાં સમાજની અંદર જે આવા અનિષ્ટ તત્વો છે, ભ્રષ્ટાચારીઓ જે છે એના પર અમે વિજય મેળવીશું. આમોદ નગરપાલિકાએ વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે હવે હિસાબી વર્ષના અંતિમ ચરણમાં લાલ આંખ કરી છે. વધુ પડતો વેરો નહીં ભરનાર મિલકત ધારકોના નળ અને ગટરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. આમોદ નગરપાલિકાએ વેરા માર્ચ એન્ડિંગ પહેલા વેરો નહીં ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી છે. વેરો નહીં ભરનાર મિલકત ધારકોની મિલકત સીલ કરવા અને નળ ગટરના કનેક્શન કાપવાની કાર્યવાહી કરતા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હિસાબી વર્ષના અંતિમ ચરણમાં હવે આમોદ નગરપાલિકા વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવી રહી છે. આમોદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા મિલકત લાખો કરોડોના બાકી વેરા માટે નગરપાલિકા તંત્ર દ્વારા ટકોર કરવા છતાં કેટલાક મિલકત ધારકોએ સમયસર વેરો ન ભરતા નગરપાલિકાએ દુકાન સીલ મારવાની અને નળ કનેક્શન કાપવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જેથી પાલિકાની કડક કાર્યવાહીથી બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્યારે પાલિકાના કર્મચારીઓ પણ નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં વેરા વસૂલાત માટે કડક બની આમોદ નગરમાં આવેલી કેટલીક દુકાનોને સીલ કરી હતી અને નળ કનેક્શન પણ કાપી નાખ્યા હતા. આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકની સૂચના મુજબ પાલિકા કર્મચારીઓ દ્વારા દરરોજ વેરો ઉઘરાવવા પાલિકા વિસ્તારમાં ટીમો કાર્યરત રહે છે, પરંતુ કેટલાક લોકો વેરો ન ભરતા પાલિકા દ્વારા નળ કનેક્શન કાપી તેમજ દુકાનો સીલ કરી વેરો વસૂલવાની કડક કાર્યવાહી કરી હતી, જેથી બાકી વેરા ધારકોમાં ફફડાટ ફેલાયો હતો. એક તરફ આકરી ગરમી પડતા લોકોના હાલ બેહાલ થયા છે, ત્યાં આજે સવારે અંકલેશ્વર હાંસોટ પંથકમાં ધુમ્મસભર્યા વાતાવરણમાં લોકોને બેવડી ઋતુનો અનુભવ કરાવ્યો હતો. દિવસ દરમિયાન આગ ઝરતી ગરમી વચ્ચે અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં આજે વિચિત્ર હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે. સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ અને ઠંડીનો અનુભવ થયો હતો. અંકલેશ્વર શહેર અને તાલુકા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. સવારે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલું રહ્યું, જો કે બપોરના સમયે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે ખુશ્નુમા વાતાવરણ હોવા છતાં બપોર બાદ ઉકળાટ અને બફારો વધી જાય
જાય છે. આ બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. વિવિધ બીમારીઓના કેસમાં વધારો નોંધાયો છે. આમ એક જ દિવસમાં સવાર અને બપોરના તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. આ વિચિત્ર હવામાનના કારણે નાગરિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકા પૈકી અંકલેશ્વર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાં વધારો થશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાને તેની વસ્તી આધારે વર્ગીકૃત કરી ગત 10 માર્ચના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અ વર્ગની નગરપાલિકામાં 22 પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના માપદંડમાં અંકલેશ્વર પાલિકાની વસ્તી 1 લાખ ઉપરની હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને તેના જાહેરનામા સાથે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. અંકલેશ્વર પાલિકા બ વર્ગમાંથી હવે અ વર્ગમાં આવતા પાલિકા વિસ્તારમાં વિકાસના કામોની ગ્રાન્ટ મળશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ સહિતની યોજનાઓમાં રાજ્ય સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવશે, જેનાથી વિકાસના કામો સરળતાથી થઈ શકશે. આ ઉપરાંત મહેકમમાં પણ વધારો થશે અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવશે, જેનાથી સરળતાથી વિકાસના કામો કરી શકાશે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે વસ્તીના ધોરણે બ વર્ગમાંથી અંકલેશ્વર પાલિકાને અ વર્ગમાં અપગ્રેડ કરવામાં આવી છે, જેને લઈ અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં ફાયદો થશે. ગ્રાન્ટમાં વધારો તેમજ સરકારની નવીનતમ યોજનાઓનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી તમામ 4 નગરપાલિકાઓ પૈકી ભરૂચ અને અંકલેશ્વર અ વર્ગમાં તેમજ જંબુસર બ વર્ગ અને આમોદ નગરપાલિકાનો ડ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા માત્ર ભરૂચ નગરપાલિકા જ અ વર્ગમાં સમાવિષ્ટ હતી. તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાને બ વર્ગમાંથી અપગ્રેડ કરીને અ વર્ગનો દરજ્જો આપવામાં આવેલો છે, જેનાથી નગરપાલિકાની આવકમાં એટલે કે જે સરકાર તરફથી જે ગ્રાન્ટ આપવામાં આવે છે તેમાં ઉત્તરોત્તર વધારો થશે અને આ ઉપરાંત નગરપાલિકાનું જે મહેકમ માળખું છે તેમાં પણ નવા મહેકમ માળખામાં કર્મચારીનો પણ વધારો થશે. અને જે ગ્રાન્ટ વધવાથી શહેરના વિકાસમાં
પાયાની જરૂરિયાતો પૂરી પાડી શકાશે. આજના આ પવિત્ર પાવન પર્વ હોળીની અંકલેશ્વર શહેરના તમામ લોકોને શુભકામના. એની સાથે સાથે આજના આ પર્વના દિવસે એક સત્તાવાર માહિતી મુજબ જે અંકલેશ્વર નગરપાલિકા બ વર્ગમાં આવતી હતી એને અ વર્ગમાં એટલે એ કેટેગરીમાં લીધી છે. એ જાણીને નગરપાલિકાના માજી પ્રમુખ તેમજ માજી સદસ્ય તરીકે એક આનંદની લાગણી અનુભવું છું અને શહેરીજનોને આ બાબતે અ વર્ગના નગરપાલિકામાં પરિવર્તન થવા માટે અભિનંદન પાઠવું. પણ સાથે સાથે ખેદ સાથે એક વસ્તુ એ કહેવી પડે છે કે બ વર્ગમાં હતી ત્યારે પણ ઘણી ગ્રાન્ટો નગરપાલિકાને મળતી હતી અને જે તે શાસકો છેલ્લા 10 વર્ષથી છે એ લોકોએ ઘણી જાતના બણગા ફૂક્યા કે આખા શહેરને CCTVમાં પરિવર્તિત કરી દેશું, ઇલેક્ટ્રિફિકેશનમાં એને આગળ લઈ જશું અને રોડ રસ્તાની બાબતોમાં આપણે જોઈએ છે તો ઘણી જગ્યાએ એવું લાગે છે કે કંઈ જ નથી થયું અને એ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો હોય, શું થયો હોય, કેવી રીતે થયો હોય એ ઉપરવાળો જાણે ને શાસકો જાણે. સાથે સાથે અંકલેશ્વર સ્ટેશન રોડમાં જે હમણાં એ લોકોએ વિકાસનું કામ લીધું છે, સ્ટેશનનો રસ્તો તમે આજે નરી આંખે જોઈ શકો છો, ડામર રોડ કે જરા પણ ખામીવાળો નથી ને 1,00,000-2 લાખના ખર્ચે વ્યવસ્થિત થઈ જાય એવો છે. અને આજુબાજુના દબાણો હટાવ્યા વગર ત્યાં એ લોકો જો એમ કહે છે કે અમે આ ફલાણું કરશું ને એને એક મોડેલ તરીકે મૂકશું તો તે અર્થ વગરની વસ્તુ છે અને ત્યાં જે 70-80 લાખ રૂપિયા એ લોકો નાખે છે તે હું ખાડામાં નાખતો હોય એવું લાગે છે મને. બીજી શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ ગટરની વ્યવસ્થા માટે લોકોએ બુમરાણ કરવી પડે છે અને ગટર વ્યવસ્થા માટે લોકો પાસે એવો સમય નથી કે દોડી એના રોજીરોટીમાંથી ઊંચા આવે તો તમારી નગરપાલિકા તરફ દોડે કે આ શાસકોનું ખાસ એક સૂચન આપું છું કે તમારા વિસ્તારની કાળજી તમારે રાખવાની હોય છે અને તમારા વિસ્તારમાં શું લોકોની જરૂરિયાત છે એની એક માહિતી મેળવીને તમારે ત્યાંના વિકાસના કાર્ય કરવાના હોય છે. નહીં કે લોકો આવે, તમને પૂરતી ગ્રાન્ટ મળે છે, તમને પૂરતા પૈસા મળે છે, તમને પૂરતી સુવિધા મળે છે, તો પછી એ નાણાંનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે એ તમારા અંતરાત્માને પૂછી અને તમારા અંતરાત્માને ઓળખીને તમે શહેરનો હવે આ અ વર્ગની નગરપાલિકામાં આવ્યા બાદ સંપૂર્ણપણે સારી રીતે વિકાસ કરશો એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને એવા હું એક તમને સૂચન આપું છું કે આ મળતી ગ્રાન્ટનો સદુપયોગ કરીને એમાં ભ્રષ્ટાચાર ન થાય એવી પારદર્શકતા રાખીને તમે વિકાસ કરશો એવી હું આશા રાખું છું. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વરના ભાંગવડ વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર સહિત 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ LCBનો સ્ટાફ હોળી ધૂળેટીના પર્વ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતો કુખ્યાત બુટલેગર હરેશ પ્રભુ વસાવા પોતાના મળતિયા મારફતે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે બાઇક સાથે ઉભેલ 2 પૈકી એક ઇસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 54 નંગ બોટલ અને એક ફોન મળી કુલ 1.8 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પંચાયતી બજાર પાંજરાપોળ પાસે રહેતો સુજલ સંતોષ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે કુખ્યાત બુટલેગર હરેશ વસાવા અને વિશાલ ભરત વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના આંબોલી રોડ પર ડમ્પિંગ સાઇટ પાસેથી શહેર એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે ભરૂચના બુટલેગરને ₹2 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર પાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટ પાસેથી શહેર એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે ભરૂચના બુટલેગરને ₹2.21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ ડિઝાયર ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઇટ પાસે આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી.
પોલીસે ₹16,000નો દારૂ અને એક ફોન તેમજ 2 લાખની ગાડી મળી કુલ 2.21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના મક્તમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગર ધર્મેશ ભગવાન પટેલને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ ઈસમને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા જથ્થો ચિરાગ ઉર્ફે કાળિયો દીપક પ્રજાપતિ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી અને દારૂ ભરૂચના દર્શન મહેશ વસાવાને આપવાનું હોવાનું જણાવ્યું હતું. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરમાં 2 સ્થળોએ રેડ કરી ₹50,000 ઉપરાંતના દારૂના જથ્થા સાથે એક મહિલા સહિત 2 ની અટકાયત કરી હતી. હોળી ધૂળેટી પર્વને ધ્યાને લેતા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 સ્થળોએ પ્રોહિબિશન અંગેની રેડ કરતા એક મહિલા સહિત 2 બુટલેગરની દારૂના જથ્થા સાથે અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ ઉપર આવેલી સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીના એક મકાનમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતી એક મહિલાની ભરૂચ એલસીબી પોલીસે ₹50,000 ઉપરાંતના દારૂના જથ્થા સાથે અટકાયત કરી હતી. ભરૂચ એલસીબી પોલીસ ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં કોશમડી ગામની હદમાં આવેલ સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીના પોતાના ઘરમાં સ્મિતા લક્ષ્મણ વસાવા ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે રેડ કરતા પોલીસને ઘરના રસોડામાં તથા ફ્રીજમાં પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ 180 મળી કુલ ₹50,490નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મહિલાની અટકાયત કરી હતી. પોલીસે આ પ્રોહિબિશનના ગુનામાં લક્ષ્મણ મંગુ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. અને એક બાતમી મુજબ ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના ફાંસી ફળિયામાં ગાયત્રી મંદિરની સામે એક મિનિયા ઠેલામાં દારૂનો જથ્થો લઈ ઉભે રહેલ કિશન જયંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો. જેની પાસેથી પોલીસે દારૂ નાની બોટલ નંગ 22 કિંમત ₹3,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની અટકાયત કરી હતી. આ ગુનામાં પોલીસે તેના સાગરીત સમીર સિકંદર પટેલને પણ વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીની ફાર્મા કંપની દ્વારા મુંબઈ સ્થિત 4 કંપનીઓને બલ્ક ડ્રગનો ₹1.65 કરોડ ઉપરાંતનો માલ સામાનનો પેમેન્ટ ન આપવાના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈથી એક કંપનીના માલિક સહિત 2 ની અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની ફાર્મા કંપની દ્વારા મુંબઈ સ્થિત 4 કંપનીઓને બ્લક ડ્રગનો ₹1.65 કરોડ ઉપરાંતનો માલસામાન આપ્યા બાદ અપાયેલ માલસામાનનું પેમેન્ટ ન આપવાના ગુનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મુંબઈથી એક કંપનીના માલિક સહિત 2 ની અટકાયત કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની સુયોગ લાઈફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત ₹1,76,38,375 થતી હતી. તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂક્યું હતું. જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું નહોતું. અંતે અંકલેશ્વરની કંપનીએ 4 કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આ મામલે મુંબઈની વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે શિવપુરી તથા કંપનીના પરચેઝ ઓફિસર આદિત્ય દયાશંકર તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેઓ પાસેથી લીધેલી કેમિકલનો જથ્થો પણ જપ્ત કરાયો હતો. ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા ભરૂચ સહિત અંકલેશ્વરમાં વીજ પુરવઠો ગઈકાલે કોરંબે પડતા હોસ્પિટલમાં રહેલા દર્દીઓ હેરાન પરેશાન થયા હતા, તો ગરમી વચ્ચે લોકો પણ શેકાયા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી સર્જાય છે. ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા ભરૂચ જિલ્લામાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના પગલે લોકો આકરી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો બીજી તરફ અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીના મોટા ભાગના ઉદ્યોગોએ 2.5 થી 3 કલાક સુધી બીજી સિસ્ટમ ઉપર ઉત્પાદન પ્રક્રિયાને મૂકી દેવાની ફરજ પડી હતી. ગરમીના આરંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઉભું થયું છે. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બેસી જતા વીજળી વેરણ બની હતી, જેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અપાતો વીજ પુરવઠો ઠંભી ગયો હતો. ભરૂચ ડીજીવીસીએલના સૂત્રો મુજબ ઉકાઈ પાવર પ્લાન્ટ બેસી જવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ થઈ હતી. ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થઈ ગયો હતો. વીજ પુરવઠા ઠપ થવાના કારણે દવાખાના અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ તરફ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પણ વીજ કાપના કારણે ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. અંકલેશ્વરમાં આવેલા ઉદ્યોગમાં પ્રોડક્શન પર પણ અસર પડી હતી. જો કે મોટાભાગના ઉદ્યોગોમાં જનરેટર અને બેકઅપ સહિતની સુવિધા હોવાના કારણે વધારે અસર થઈ ન હતી. 2 થી 3 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચ અંકલેશ્વરની હોસ્પિટલોમાં પણ વીજ કાપને કારણે 2-2.5 કલાક સુધી દર્દીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ ભરૂચ અંકલેશ્વર પ્લેટફોર્મ ઉપર 7 જેટલી ટ્રેનોને થોડા સમય માટે થોભાવી દેવાની પણ ફરજ પડી હતી. હોળી ધૂળેટી અને રમઝાન માસ નિમિત્તે હાસોડ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી.
હાંસોડ પોલીસ સ્ટેશન ખાતે આગામી હોળી ધૂળેટી અને ચાલી રહેલ રમઝાન માસ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કૃણાલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. હોળી ધૂળેટીનો તહેવાર હોય તેમજ રમઝાન માસ ચાલી રહ્યો હોય શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. બેઠકમાં હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવા સભ્યોને અપીલ કરાઈ હતી. વર્તમાન સમયમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન પણ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ ભાર મુકાયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિના સભ્યોએ ભાઈચારા સાથે તહેવારની ઉજવણી થાય તે માટે તકેદારી રાખવા જણાવ્યું હતું. બેઠકમાં હાંસોડ પોલીસ સ્ટેશનના પીઆઈ ઠાકોર તથા પીએસઆઈ ચૌહાણ તથા સ્ટાફના કર્મીઓ હાજર રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.